હરિભાઈ ચૌધરીએ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ ઉપર જે આરોપ નાખ્યો હતો એમાં એમણે વાત કરી હતી કે વિપુલ ચૌધરી નામનો એક છોકરો કે જેને લેખિત પરીક્ષા જે લખવામાં આવી હતી, જે રિટન એક્ઝામ હોય છે, એમાં 429 માર્ક આવે છે, જ્યારે એ જ વિદ્યાર્થીને મૌખિકમાં એટલે કે જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એમાં માત્ર 20 માર્ક આપવામાં આવે છે, એના કારણે ફેલ થાય છે. ઘણા બધા એવા આરોપો લાગ્યા કે જીપીએસસીના એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એ જ વિદ્યાર્થીઓ યુપીએસસીની એક્ઝામમાં પણ પાસ થઈ ગયા. એટલે ક્યાંક જીપીએસસી અને યુપીએસસીના એક્ઝામમાં ક્યાંક એવું શું ગડબડ થઈ તો જેના કારણે આવા બધા આરોપો એ ક્યાંક હસમુખ પટેલ ઉપર લાગવાના શરૂ થયા છે. હરિભાઈ ચૌધરી અને એક પ્રોફેસર છે ડૉક્ટર બીસી રાઠોડ, એમના દ્વારા એક આરોપ નાખવામાં આવ્યો છે કે જે આંકડાકીય માહિતી આપીને એમને જે આરોપ નાખ્યો છે કે ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે, કે જે ઓબીસી એસટી એસસીના જે વિદ્યાર્થીઓ છે એ લેખિતમાં પાસ થઈ ગયા છે. એવરેજ તમે જુઓ અહીંયા એસસીના વિદ્યાર્થીઓનું જે લિસ્ટ છે તો એમને લેખિત જે પરીક્ષા જે રિટન એક્ઝામ હોય છે એમાં 400 સમથિંગ એમને માર્ક આપવામાં આવેલા છે, 387, 391 એ રીતના એવા 11 વિદ્યાર્થીઓનું લિસ્ટને જે એમને સરખાવ્યું તો એમાં એ સાબિત થયું કે જે લેખિત પરીક્ષા છે એમાં વધારે માર્ક આવ્યા છે. અહીંયા ઓબીસીના વિદ્યાર્થીઓનું તમે લિસ્ટ જુઓ તો એમાં પણ 400 બધાના જ વિદ્યાર્થીઓને 400 અપ છે, તો એ બધાને લેખિતમાં વધારે આવ્યા છે. પરંતુ એ જ વિદ્યાર્થીઓને જે ઇન્ટરવ્યૂ જે લેવામાં આવે છે જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામમાં ક્યાંક ફેલ થવાનો જે વારો આવતો હોય છે એ છે ઇન્ટરવ્યૂમાં, કે ઇન્ટરવ્યૂમાં એવા પ્રશ્નો હોય છે, એ રીતનું એમનું ટેલેન્ટને કરવામાં આવતું હોય છે, પરંતુ એનાથી જ એમનું મૂલ્યાંકન કરવું એ પણ કેટલું યોગ્ય છે એ પણ ક્યાંક સવાલ રહ્યો છે. એટલે એ ઓબીસી એસટીસીના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ જે મૌખિક લેવામાં આવે છે એમાં બહુ ઓછા માર્ક આપવામાં આવ્યા છે. અહીંયા તો 25થી પણ ઓછા માર્ક આપવામાં આવ્યા છે ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓને, જ્યારે એ જ સિસ્ટમથી જ્યારે ઈડબ્લ્યુએસ જે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે કેવું છે કે લેખિતમાં એમને બહુ ઓછા માર્ક આવ્યા છે, પરંતુ એ જ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં 70 માર્ક આપવામાં આવ્યા છે. એટલે આ બધા જ સવાલોથી હરિભાઈ ચૌધરી અને ડૉક્ટર બીસી રાઠોડે આના ઉપર સવાલો ઉઠાવ્યા છે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષામાં જો માર્ક ઓછા હોય તો ઇન્ટરવ્યૂમાં માર્ક વધારે કઈ રીતે આપી દીધા, અને એ જ ઓબીસી એસટીના વિદ્યાર્થીઓને કે જેને લેખિતમાં વધારે છે પણ ઇન્ટરવ્યૂ કે જે મૌખિક જે ઇન્ટરવ્યૂ હોય છે એમાં ઓછા માર્ક આપે ને એના કારણે તેમનું ભવિષ્ય ઉજળી ગયું. એટલે ક્યાંક આ બધા જ સવાલો સામે આવે છે અને આ બધા જ આરોપોથી હસમુખ પટેલ ઉપર પણ લાગ્યા છે. દેશમાં હાલ બેરોજગારીનો સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે, અને એવા સમયે જ્યારે યુવા વર્ગ જ્યારે રોજગારી મેળવવા જ્યારે તડપી રહ્યો હોય, આવા સમયમાં આવી એક્ઝામ એ રાત દિવસની મહેનત પછીનું પરિણામ હોય છે. આવી એક્ઝામો જ્યારે ક્રેક કરવી એટલા માટે કેટલાય વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરે છે, કેટલાય મા બાપનું પોતાનું સપનું હોય છે કે પોતાના બાળકને તેઓ સરકારી અધિકારી બનતા જુએ, પરંતુ આવા જ વિદ્યાર્થીઓ સાથે જ્યારે આવો જ્ઞાતિ જોઈને જ્યારે અન્યાય થાય છે ત્યારે અનેક સવાલો સરકાર સામે ઊભા થાય છે. પરંતુ આટલું મોટું ન્યાય થયો હોવા છતાં ઓબીસી એસટીના એક પણ નેતા આગળ આવીને બોલવા તૈયાર નથી.